वसुतान् देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। आज श्लोक पहलो श्री कृष्णाष्टकम। भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम स्वभक्त चितरंजनम सदेव नंदनंदनम सुपीच गोचमस्तकम सुनाद वेणुहस्तकम अनंगरंग सागरम नमामि कृष्णनागरम। बहुत समझाई जाए एवो श्लोक से। खाली खाली एक एक शब्द समझता जाए तो खबर पड़े कि भगवाने हूँ पहेरेलू से। पहलो शब्द से भजे व्रजे कमंडनम समस्त पाप खंडनम। व्रजभूमिना एकमात्र आभूषण रूप भगवान कृष्ण केवा छे तो कि व्रजभूषणનું ઘરેણું જે કહેવાય ને, ઘરેણાની કિંમત હોય ને, બરાબર, એટલે તો તિજોરી રાખી છે કે ભાઈ જરૂર પડે ત્યારે ઘરેણું મૂકી દેવાનું, જરૂર પડે ત્યારે લઈ લેવાનું। એટલે વ્રજભૂમિના એકમાત્ર આભૂષણ રૂપ સઘળા પાપોનો નાશ કરવાવાળા સમસ્ત પાપ ખંડનમ। ભગવાનનું એકવાર શરણ સ્વીકારી લીધું, ભગવાનનું એકવાર ભગવાનને સમર્પિત થઈ ગયા તો ભગવાન બધા જ પાપોનો નાશ કરવાવાળા છે એમ શંકરાચાર્ય કહે। સ્વભક્ત ચિત્ત રંજનમ, જે પોતાના ભક્તો છે એના ચિત્તનું રંજન કરવા હરવાવાળા। હરી લે ને, કોઈ પણ સારી વસ્તુ હોય એને માણસ હરી લે। ભગવાનનું ચિત્ત, માણસનું ચિત્ત જો પવિત્ર થઈ ગયું હોય ભક્તનું તો એનું રંજન કરવાવાળા ભગવાન છે। સદૈવ નંદ નંદનમ, એટલે કે ભક્તોના ચિત્તનું રંજન કરવાવાળા નંદ નંદન વનને હું હંમેશા ભજું છું। સુપીછ ગુચ્છ મસ્તકમ, જેના મસ્તક ઉપર ફૂલના ગુચ્છોનો આવી રીતનો શું કહેવાય ગુચ્છ રહી ગયેલો છે તે। સુપીછ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ, હાથની અંદર સુરીલી બંસરી રહી ગઈ છે। અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ, કામ કળાના જેવો સાગર છે એવા નાગર શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું। આ શ્લોકની અંદર શંકરાચાર્ય લખી છે। શ્રીમદ ભાગવતની શરૂઆત કરી એનો આજે 87મો દિવસ। ગઈકાલે આપણે સ્કંદ 4 અધ્યાય 21ની થોડાક શ્લોકોમાં વાત કરી। જન્માષ્ટમીનો દિવસ હતો એટલે ભગવાન કૃષ્ણના જ વિચારોનું આપણે ગુણગાન ગાયા હતા। એમ કે વિદુરજીનો પ્રશ્ન કે હે મૈત્રેય ઋષિ, તમે મને પૃથુ રાજાની પવિત્ર કીર્તિ, તેમનો પવિત્ર યશ અને તેમનું પવિત્ર ચરિત્ર મને સંભળાવો। આમ મૈત્રેયજી ઋષિને અહીંયા વિદુરજી ગંગાના પવિત્ર કિનારા ઉપર આ વાત કહે છે કે આટલું સરસ પૃથુ રાજાનું ચરિત્ર છે, એનું આવી રીતનો યશ છે, કીર્તિ છે, બરાબર, તો એનું ચરિત્ર તમે મને સંભળાવો। આવું જ્યારે વિદુરજીએ કીધું ત્યારે મૈત્રેય ઋષિએ એનું ચરિત્ર સંભળાવવાની શરૂઆત કરી એમ, બરાબર। ત્યાં સુધી આપણે આવ્યા હતા। પછી આપણે કૃષ્ણ જીવન દર્શનમાં થોડુંક ડોક્યું કર્યું હતું। આજે આપણે થોડાક આગળ ચાલીએ। સુતજી કહે છે કે હે મુનિવર, સૌનકજી આ પ્રમાણે ભગવાન શ્રી મૈત્રેયજીના મુખેથી આદિરાજ પૃથુનો અને અનેક પ્રકારના ગુણોનું સંપન્ન અને ગુણીજનો વડે
પ્રશંસિત વિસ્તૃત સુયશ સાંભળીને પરમ ભાગવત વિદુરજીએ તેમનું અભિવાદન કરતા આ પ્રમાણે મૈત્રેય ઋષિને કીધું. શું કીધું? કે હે ઋષિ, બ્રાહ્મણોએ પૃથ્વીનો અભિષેક કર્યો, સમસ્ત દેવતાઓએ તેમને ઉપહાર આપ્યા, તેમણે પોતાની ભુજાઓમાં વૈષ્ણવ તેજ ધારણ કર્યું અને તેનાથી પૃથ્વીનું દહન કર્યું. તેમના તે પરાક્રમના જ ઉચ્ચિષ્ટ અવશેષરૂપ ભોગ પદાર્થોનો આજે પણ સઘળા રાજાઓ અને લોકપાલો ઉપભોગ કરે છે અને સઘળું વિશ્વ ઈચ્છાનુસાર જીવન નિર્વાહ કરે છે. ભલા એવો તે કોણ સમજુ મનુષ્ય હશે કે જે તેમની પવિત્ર કીર્તિ સાંભળવાનું નહીં છે? તેથી હવે તમે મને તેમનું હજી પવિત્ર ચરિત્ર, પૃથુરાજાનું ચરિત્ર કેવી રીતનું હતું એ તમે મને સંભળાવવાની કૃપા કરો. આમ અત્યારે ગંગા નદીના કિનારા ઉપર મૈત્રેયજી ઋષિને બે હાથ જોડી અને વિદુરજી આ રીતે કહે છે. મૈત્રેયજી ઉવાચ ગંગા મુનયોર્મધ્યે અંતરાક્ષેત્રવાસનમ આરબ્ધાનેવ બુભુજે ભોગાન પુણ્ય જીવહયા સર્વત્ર બલિતા દેશ સપ્તદ્વીપેત કંદકૃત અનન્ય બ્રાહ્મણ કુલાત યત્રાસ્યુ તત્ત ગોત્ર. મૈત્રેયજી ઋષિ કહે છે કે હે વિદુરજી, હે સાધુ શ્રેષ્ઠ વિદુરજી, મહારાજ પૃથુ ગંગા અને યમુનાની વચ્ચે પ્રદેશમાં નિવાસ કરતા હતા. પોતાના પુણ્ય કર્મના ક્ષયની ઈચ્છાથી પ્રારબ્ધવશ પ્રાપ્ત થતા ભોગો ભોગવતા હતા. ગંગા અને યમુના વચ્ચેનો જે તટ છે એની અંદર આ સુંદર મજાની નગરી બનાવી અને આ પૃથુ રાજા રહેતા હતા. કારણ કે પૃથુ રાજાનું ચરિત્ર સાંભળવાની મને ખૂબ જ હજી ઈચ્છા છે, તેથી તે પવિત્ર ચરિત્ર મને સમજાવો, આવો વિદુરનો પ્રશ્ન હતો. એટલે આખું વિદુરને અત્યારે મૈત્રેય ઋષિ અહીંયા કહેશે કે પૃથુ રાજાનું ચરિત્ર કેવું છે એ તમે મારી પાસેથી સાંભળો. બ્રાહ્મણ કુળ અને ભગવાનની સંબંધિત વિષ્ણુ ભક્તો સિવાય સાતેય દ્વીપોના તમામ મનુષ્ય પર તેમનું અખંડ અને અબાધ શાસન ચાલતું હતું. એટલું જ નહીં, પણ એ બધા જ પ્રકારના વિષ્ણુ ભક્ત પણ હતા. એકવાર તેમણે એક મહાસત્રની દીક્ષા લીધી. ગંગા અને યમુના વચ્ચેનો જે પટ છે એની વચ્ચે પોતે સુંદર નગરી બનાવીને રહેતા હતા. 7 દ્વીપોનું શાસન કરતા હતા. એમાં અત્યારે મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે. અને એક દિવસ એને એમ થયું કે 7 દ્વીપોમાંથી જે કાંઈ ઋષિઓ છે, જે કાંઈ સંતો મહંતો અથવા આચાર્યો છે એ બધાને બોલાવી અને જ્ઞાન યજ્ઞની શરૂઆત આપણે કરવી જોઈએ. બધાને બોલાવવા જોઈએ. બધાની પાસે રહેલું જે જ્ઞાન છે એ સમાજના અંતિમ માણસ સુધી જાય, તેના અનુભવની વાતો આવેલા લોકોને કહેવી જોઈએ. તેથી એણે જ્ઞાન સત્ર કરવાનો વિચાર કર્યો. એમ વિદુરજીને મૈત્રેય ઋષિ કહે છે કે એકવાર પૃથુ રાજાને આવી રીતનો એક વિચાર આવ્યો અને બંને ગંગા અને યમુના વચ્ચેનો જે આખો પટ છે એની વચ્ચે સુંદર મજાનું આયોજન કરી અને આ વિદ્વાન પુરુષોને ત્યાં બોલાવવા જોઈએ. તે સમાજમાં મહારાજ પૃથ્વીએ તે પૂજનીય અતિથિઓને યથાયોગ્ય સત્કાર કર્યો અને પછી તેઓ સભાના નક્ષત્ર મંડળમાં ચંદ્રમાની જેમ ઊભા થયા. સુંદર મજાનું આવી રીતનું આયોજન છે. હજારો લોકો ચારે બાજુથી બધા ઋષિઓ છે, સંતો છે, મહાપુરુષો જે છે એ બધાને આમંત્રિત કર્યા હતા અને બધા શું કહેવાય આ સભા મંડપમાં આવી ગયા. તેમનું શરીર ઊંચું, હવે એના શરીરનું વર્ણન કરે છે. ભૃગુ રાજાનું શરીર ઊંચું, ભુજાઓ પુષ્ટ અને વિશાળ રંગો, ગોરો નેત્ર, કમળ જેવા સુંદર અને અરુણ વર્ણના હતા. નાસિકા સુગઢ, મુખ મનોહર, સ્વરૂપ સૌમ્ય, ખભા ઊંચા અને સ્મિતયુક્ત હતા. તેમના કેસ નાના
વાંકડિયાવાળા કાળ સ્નિગ્ધ હતા, તેમજ દીક્ષાના નિયમ અનુસાર તેમણે બધા આભૂષણો ઉતારી લીધા હતા. તેનાથી તેમના શરીરના અંગ પ્રત્યંગની શોભા પોતાના સ્વાભાવિક રૂપમાં સ્પષ્ટ ઝળકી રહી હતી. તેણે શરીર પર કૃષ્ણ મૃગચર્મ અને હાથોમાં કુશ ધારણ કર્યા હતા. રાજા પૃથ્વીએ જાણે સમગ્ર સભાને હર્ષથી તરબોળ કરતા હોય તેમ પોતાની શીતળ અને સ્નેહસભર આંખોથી ચારે તરફ જોયું. મંડપ સરસ મજાનો મંડપ હતો, બધાને આમંત્રિત કર્યા હતા કે આ મંડપની અંદર આ જ્ઞાન યજ્ઞની અંદર કોણ કોણ આવ્યું છે એવી નજર રાજા પૃથ્વીએ ચારે બાજુ ફેરવી. રાજા પૃથ્વીએ જાણે સમગ્ર સભાને હર્ષથી તરબોળ કરી દીધી. તેમનું ભાષણ અત્યંત સુંદર, મનોહર, પદાવલીવાળું, સ્પષ્ટ, મધુર, ગંભીર અને સંદિગ્ધ સ્પષ્ટ હતું. જાણે કે તે સમયે તેઓ સૌના ઉપકાર કરવા માટે પોતાના અનુભવોનો અનુવાદ કરી રહ્યા હતા એમ લાગે છે. એમ વિદુરજીને અત્યારે મૈત્રેય ઋષિ આ પ્રમાણે એને પૂછેલો જે પ્રશ્ન હતો કે મને વારંવાર ભૃગુ ઋષિનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા થાય છે, આવું પવિત્ર ચરિત્ર જો સંભળાવો તો મને ખૂબ જ આનંદ થશે. તેથી અહીંયા મૈત્રેય ઋષિ આવી રીતની એક સભા જ્ઞાન યજ્ઞનું આયોજન કરે છે. સાથે સાથ દીપોમાંથી બધા જ લોકોને બોલાવે છે. એમણે જોયું કે મંડપની અંદર કોણ કોણ હાજર છે. બધા તરફ દ્રષ્ટિ ફેરવી અને પછી બે હાથ જોડી અને પૃથુ રાજા એના ભાષણની અથવા એના પ્રવચનની શરૂઆત કરે છે કે તમને મેં શા માટે બોલાવ્યા છે. તમારે કારણ કે રાજર્ષિઓને પણ બોલાવ્યા હતા, મોટા મોટા જે રાજાઓ હતા એ રાજાઓને પણ બોલાવ્યા હતા. આ બધા રાજર્ષિ, મહર્ષિ, દેવર્ષિ સહિત બધા જે આવ્યા હતા એની સામે બે હાથ જોડી અને પોતાના ભાષણ, પ્રવચન કહો તો પ્રવચન, ભાષણ કહો તો ભાષણ અને ઉપદેશ કહો તો ઉપદેશ, આ ઉપદેશ આપવા માટે અત્યારે ભૃગુ રાજા આ અત્યારે જ્ઞાન યજ્ઞની અંદર ઊભા થયા. રાજા પૃથ્વીએ કહ્યું, સભ્યા શૃણુતુ ભદ્રમ વા સાધયો ઇહ ગતા સસ્તુ જિજ્ઞાસુભિર્ધર્મ અભેદ્ય સ્વમનાસિતમ અહમ દંડધરો રાજા પ્રજાનામિહ યોજિત રક્ષિતા વૃત્તિદસ્વેષુ શેતેષુ સ્થાપિતા પૃથક. ઘણા બધા શ્લોકોની અંદર અહીંયા પૃથુ રાજા અત્યારે ઊભા થઈ અને આવેલો જે સમાજ છે, આવેલો જે વર્ગ છે એની સામે બે હાથ જોડીને કહે છે. શું કહે છે કે હે સ્વજનો, તમારું કલ્યાણ થાવું. તમે આ જ્ઞાન મંડપની અંદર તમે બધા આમંત્રણને માન આપીને તમે બધા આવ્યા છો તો તમારા બધાનું કલ્યાણ થાવો, તમારું બધાનું કલ્યાણ થાવ. તમે મહાનુભાવો જે અહીં પધાર્યા છો મારી પ્રાર્થના સાંભળો. જિજ્ઞાસુ મનુષ્યએ પોતાના સમાજમાં પોતાના નિશ્ચયનું નિવેદન કરવું જોઈએ. હું રાજા છું, મેં જે પૃથ્વી પર શાસન કરી અને દરેક પ્રકારની જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ સમાજના કલ્યાણ માટે મેં રાજા તરીકે જે પ્રાપ્ત કરી હતી એ મારી વાત તમે સાંભળો. તમે પણ દેશ વિદેશથી અથવા અલગ અલગ દ્વીપમાંથી રાજાઓ પણ તમે પધાર્યા છો. મેં જે રાજ્ય આખું જે ઊભું કર્યું છે અને એની અંદર ધન ધાન્ય સંપત્તિ અને માણસની મનોવૃત્તિ કેવી રીતની બદલી છે એ મેં જે કર્યું છે એ જ હું તમને અત્યારે કહી રહ્યો છું. મેં જે કર્યું છે એ પ્રમાણે તમારા રાજ્યની અંદર તમારા બધાએ શરૂઆત કરી દેવી જોઈએ. જ્યાં જ્યાં કાંઈ ઉણપ હોય, જ્યાં જ્યાં કાંઈ આ સાંભળ્યા પછી તમને એમ લાગે કે અમારા રાજ્યમાં પૃથુ રાજાના રાજ્ય જેવી આ વ્યવસ્થા હતી નહીં, તો આ ઉણપ તમારે બધાએ પૂરી કરવાની છે. બહુ સરસ રીતે અહીંયા ઉપદેશ કહો તો ઉપદેશ અત્યારે સભાની અંદર હાથ જોડી અને રાજા પૃથુ કહે છે કે આ લોકમાં પ્રજાજનોનું શાસન, તેમનું રક્ષણ, તેમનો જીવન નિર્વાહનો પ્રબંધ કરવા તેમજ તેમને અલગ અલગ રીતે પોતાની મર્યાદામાં રાખવા માટે તમને રાજા બનાવવામાં આવ્યા. રાજાઓને સંબોધન કરતા અત્યારે પૃથુ રાજા કહે છે કે સમાજનું વધારેમાં વધારે પ્રજાનું કલ્યાણ, પ્રજાનું હિત શેમાં છે એ જોવાનું કામ રાજાનું છે. તેથી પ્રજાએ તમને આવી રીતના રાજા બનાવ્યા છે. તેથી વધારેમાં વધારે હિત, વધારેમાં વધારે કલ્યાણ અને વધારે સમાજનું સારું
કરવા માટે તમારે બધાએ પ્રયત્ન કરવો કેટલો સુંદર આ ઉપદેશ અત્યારે પૃથ્વીરાજા બધા રાજાઓ ઋષિઓ મહંતો જે આવ્યા છે એની વચ્ચે અત્યારે કહે છે યોગ્ય પાલન કરવાથી મને તે જ મનોરથો પૂરા કરનારા લોકોની પ્રાપ્તિ થવી જોઈએ કે જે વેદવાદી મુનિઓના મત અનુસાર સમસ્ત કર્મોના સાક્ષી શ્રી હરિના પ્રસન્ન થવાથી થાય છે. માણસે પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કર્યા પછી કૃપા ભગવાન પાસેથી માગવાની હોય છે, પણ પ્રયત્ન કર્યા વગર જો ભગવાનની કૃપા જો માગીએ તો ભગવાન કાંઈ એવા નવરા નથી કે આપણી માગણીને પૂર્ણ કરે. તેથી અહીં બે હાથ જોડીને કહેશે કે મેં ખૂબ પ્રયત્ન કર્યો. મારી આગળના જે રાજા હતા એણે તો આખા શાસનનું સત્યાનાશ કાઢી નાખ્યું હતું અને ફરીથી આ સૃષ્ટિને સુજલામ સુફલામ બનાવવા માટે મેં ખૂબ જ મોટો પ્રયત્ન કર્યો. 99 યજ્ઞ કરી અને સમાજની અંદર રહેલી જે પૃથ્વી માતાના પેટાળમાં પડેલા જે કાંઈ રત્નો હતા, પ્રવાહી રૂપે જે કાંઈ પેટ્રોલ કે જે કાંઈ કોલસો કે જે કાંઈ હતું એ બધું કાઢી અને સમાજ સુખી થાય એના માટે મેં પ્રયત્ન કર્યો છે. અને પ્રયત્ન કર્યા પછી ભગવાનની પાસે કૃપાની યાચના કરવી જોઈએ. પ્રયત્ન કર્યા વગર સીધી ભગવાન પાસે કૃપાની યાચના કરો તો હે રાજાઓ તમે કોઈ દિવસ સફળ જવાના નથી. કેટલો સરસ ઉપદેશ ભાગવતકાર વેદવ્યાસે લખ્યો છે. અને પૃથુ રાજા અહીંયા ખૂબ જ મોટો મંડપ બનાવી અને આવી રીતના 7 દ્વીપમાંથી બધા રાજાઓ ઋષિ મુનિઓને બધાને બોલાવી અને આ સલાહ આપે છે. જે રાજા એટલે કે જે રાજા પ્રજાને ધર્મના માર્ગે બોધ આપતો નથી અને કેવળ તેમની પાસેથી કર વસૂલ કરવામાં જ લાગેલો રહે છે તે પ્રજાના કેવળ પાપનો જ ભાગીદાર બની જાય છે. આ પૃથુ રાજા આજે આપણે કોઈ પણ ઇતિહાસ વાંચીને ત્યારે પૃથુ રાજાનું નામ પ્રથમ આવે છે, એ એમને આવતું નથી. અહીંયા બધાને સંબોધન કરતા ઉપદેશ આપતા કહે છે કે જે રાજા પ્રજા પાસેથી કર ઉઘરાવે, બરાબર, અને કર ઉઘરાવીને સમાજનું વધારેમાં વધારે હિત કેમાશે એના માટે ન વાપરતા પોતાના સ્વાર્થ માટે સમાજના કરમાંથી આવેલી મૂડીનો જે ઉપયોગ કરે છે એ રાજા અધાર્મિક છે. બહુ સ્પષ્ટ રીતે અહીંયા પૃથુ રાજા કહે છે. તેથી પ્રિય સજ્જનો, પોતાના આ રાજાનું પરલોકમાં હિત કરવા માટે તમે બધા પરસ્પર પ્રત્યેની દોષ દ્રષ્ટિ છોડીને હૃદયથી ભગવાનને યાદ રાખતા રહીને પોતપોતાના કર્તવ્યનું પાલન કરતા રહો, કારણ કે તમારું હિત પણ તેમાં જ છે અને આ રીતે તમારો મારા પણ મોટો અનુગ્રહ થશે. પ્રજા અને રાજા બંનેને કહે છે કે જેને જે કર્મ મળ્યું હોય એ કર્મમાં રત રહે અને કામ કરતું રહેવું જોઈએ. હે વિશુદ્ધ દેવતાઓ, પિતૃઓ અને મહર્ષિઓ બધાને સંબોધન કરે છે. પ્રજાને પણ સંબોધન કરે છે, રાજાઓને પણ સંબોધન કરે છે. એટલું જ નહીં, ત્યાં આવેલા બધા ઋષિઓને પણ કહે છે કે હે વિશુદ્ધ દેવતાઓ, પિતૃઓ અને મહર્ષિઓ, તમે પણ મારી આ પ્રાર્થનાનો સમર્થન કરો. અને કારણ કે કર્મ કોઈ પણ હોય, મર્યા પછી તેના કર્તા, ઉપદેશક અને સમર્થને તેનું સરખું ફળ મળે છે. માનવી સજ્જનો, કેટલાક શ્રેષ્ઠ મહાનુભાવોના મતે તો કર્મનું ફળ આપનાર ભગવાન યજ્ઞપતિ જ છે, કારણ કે આ લોક અને પરલોકમાં બંને જગ્યાએ કોઈ લોકો બહુ તેજસ્વી હોય છે, તે પોતાના કર્મોથી જ હોય છે, અને કોઈ લોકો નિસ્તેજ હોય છે, તે પણ તેના પૂર્વ કર્મને હિસાબે જ હોય છે. બહુ સરસ રીતે રાજા ભૃગુ આવેલા બધા ઋષિઓ છે, મહંતો છે, બધાને સમજાવતા કહે છે કે માણસે કર્મનું ફળ તો ભોગવવાનું હોય જ છે. ઘણીવાર અહીંયા આવ્યા પછી પણ ઘણીવાર માણસ નિસ્તેજ હોય છે, તો એ ગત જન્મનું કર્મ ભોગવતો હોય છે. અને ઘણા લોકો અહીંયા કંઈ કરતા નથી પણ સારી રીતે બહુ રહેશે, તો એનું કારણ કે સારું કર્મ લઈને આવેલો છે. કર્મ એની જોડે જવાનું છે, તેથી માણે સત્કર્મ કરી લેવું જોઈએ. એમ અત્યારે રાજાઓની સભા છે, ઋષિઓ બેઠેલા છે, ઘણા બધા સંતો મહંતો આવેલા છે, બધાને ઉપદેશક વાત અત્યારે ભૃગુ રાજા સમજાવી રહ્યા છે. કેટલાક શ્રેષ્ઠ મહાનુભાવના મતે કર્મનું ફળ આપનાર ભગવાન જ છે. મનુ, ઉત્તાનપાદ,
પૃથ્વીપતિ ધ્રુવ, રાજર્ષિ પ્રિયવત, અમારા દાદા અંગ તથા બ્રહ્મા, શિવ, પ્રહલાદ, બલિ અને આવી જ કક્ષાના અન્ય બીજા ઘણા બધા મહાનુભાવો છે. તે બધાનો એક જ મત છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ ચતુર્વર્ગ તથા સ્વર્ગ અને અપવર્ગના સ્વાધિક નિયામક ભગવાન જ છે અને ભગવાન જ બધાના કર્મ ફળને આપનારા છે. તેથી ભગવાન ગદાધરની આવશ્યકતા છે જ. આ બધામાં તો કેવળ મૃત્યુના દોહિત્રી ભાણે વેન જ એક અપવાદ રૂપ છે. બાકી બધા આ પરંપરામાં જેટલા રાજાઓ આવ્યા એ બધા તો ભગવાનને સમર્પિત જ થઈ ગયેલા છે. એક જ રાજાને બાદ કરો એમ કોણ પૃથુ કહે છે કે એક જ રાજાને બાદ કરો, બાકીના બધા ખૂબ સરસ મજાના સત્કર્મો કરી અને એ રીતે છે. એક જ અપવાદ છે અને તે એટલે વેન. તો એવા શોચનીય અને ધર્મ વિમૂઢ લોકોના મતનું વિશેષ મહત્વ હોઈ શકે નહીં. કદાચ તમને એમ થાય કે અમારી પરંપરામાં આવો એક રાજા આવી ગયો કે જેણે સમાજનું ઘણું બધું અનિષ્ટ કર્યું છે, સમાજ પાસેથી કર ઉઘરાવી અને પોતાના ભોગ માટે વાપરા છે. આવો કદાચ અમારી પરંપરામાં એકાદ રાજા જો આવી ગયો હોય તો એને સાઈડમાં રાખીને બાકીના બ્રહ્માથી શરૂઆત કરો. બ્રહ્માથી તમે મનુ લ્યો, મનુથી ઉતાનપાદ લ્યો, ઉતાનપાદના ધ્રુવ આવ્યા, બરાબર, ધ્રુવના ઉત્કલ આવ્યા. આમ કરતાં જે રાજા બધા આવ્યા છે એ બધાએ સારા કામો જ કર્યા છે. પણ અપવાદ રૂપે એક અંગ આવ્યો તો એનું તમે બહુ ધ્યાન દોરીને એનું વિચારતા નહીં. જેમના ચરણ કમોલની સેવા માટે નિરંતર વધતી જતી અભિલાષા, તેમના જ ચરણ નખથી નીકળેલી ગંગાજી સમાન સંસારના તાપથી સંતપ્ત જીવોના સમસ્ત જન્મોના સંચિત મનમાં દોષોને તુરત જ નષ્ટ કરી દેશે. જેમના ચરણનો આશ્રય લેનાર પુરુષ તમામ પ્રકારના માનસિક દોષોથી મુક્ત થઈ વૈરાગ્ય અને તત્વ સાક્ષાત્કાર રૂપી બળ પ્રાપ્ત કરીને ફરીથી આ દુઃખમય સંસાર ચક્રમાં પડતો નથી. જેમના ચરણ કમળ સર્વ પ્રકારની કામનાઓને પૂર્ણ કરવાવાળા છે તે પ્રભુનું તમે લોકો પોતપોતાની આજીવિકા માટે ઉપયોગી વર્ણાશ્રમ પ્રમાણે અધ્યાપન વગેરે કર્મો તથા ધ્યાન, સ્તુતિ, પૂજા વગેરે માનસિક, વાચિક અને શારીરિક ક્રિયાઓ દ્વારા તમે હંમેશા બધા ભજન કરતા રહેજો. ભજન કરવા ઉપરનો ભાર અત્યારે પૃથ્વીરાજે આવેલા સમાજને આપ્યો છે. સતત તમે ભજન કરતા રહેજો. હૃદયમાં કોઈ પ્રકારનું કપટ ન રાખો તથા એવું નિશ્ચિતપણે માનો કે અમને પોતપોતાના અધિકાર પ્રમાણે આનું ફળ અવશ્ય અમને મળ્યું છે અથવા આવનાર દિવસોમાં મળનારું છે. કર્મ છે એનું ફળ તો બધાને મળવાનું છે એમ અત્યારે પૃથ્વીરાજા કહે છે. તેથી કર્મની અંદર રત રહેવાનું, ભગવાનનું ભજન કરવાનું અને આડી અવળી કોઈ વાતો કરવાની, આ બધી વાતો સમજાવે છે. ભગવાન સ્વરૂપથી વિશુદ્ધ વિજ્ઞાન ઘન અને સમસ્ત વિશેષણોથી રહી છે, પરંતુ આ કર્મ માર્ગમાં તેઓ જવ, ચોખા વગેરે વિવિધ દ્રવ્યો, શુક્લાદિ ગુણો, અવઘાત એટલે કૂટવું વગેરે ક્રિયાઓ તથા મંત્રો દ્વારા અને અર્થ, આશય, સંકલ્પ, લિંગ, પદાર્થ, શક્તિ, આ જ્યોતિષ્ટમ વગેરે નામોથી સંપન્ન કરનારા અનેક વિશેષણયુક્તો યજ્ઞના રૂપમાં પ્રકાશિત થાય છે. જેમ એક અગ્નિ જુદા જુદા લાકડાઓમાં તેમના જ આકાર વગેરેને અનુરૂપ દેખાય છે, તેવી જ રીતે તે સર્વવ્યાપી પ્રભુ પોતે પરમાનંદ સ્વરૂપ હોવા છતાં પણ પ્રકૃતિ, કાળ, વાસના અને અદષ્ટ માયાથી જ ઉત્પન્ન થયેલા શરીરમાં વિષયકાર બનેલી બુદ્ધિમાં સ્થિત થઈને તે યજ્ઞ, યાગ વગેરે ક્રિયાઓમાં ફળ રૂપે અનેક પ્રકારના જણાય છે. આ પૃથ્વી તટ પર મારા જે પ્રજાજનો યજ્ઞને ભોગવનારાઓમાં અધીશ્વર સર્વગુરુ શ્રી હરિનું એકનિષ્ઠ ભાવથી પોતપોતાના ધર્મ વડે નિરંતર પૂજન કરે છે, તેઓ મારા પર મોટી કૃપા કરે છે. સહનશીલતા, તપસ્યા અને જ્ઞાન, આ વિશિષ્ટ વિભૂતિઓને કારણે વૈષ્ણવો અને બ્રાહ્મણ કુળની અંદર
બ્રાહ્મણ કુળ સ્વભાવથી જ ઉજ્જવળ હોય છે. તેમના પર રાજકુળનું તેજ, રાજકુળનું ધન, ઐશ્વર્ય વગેરે સમૃદ્ધિઓના કારણે પોતાનો પ્રભાવ ન પાડો. બ્રહ્મા વગેરે સમસ્ત મહાપુરુષના અગ્રગણ્ય બ્રાહ્મણ ભક્ત પુરાણ પુરુષ શ્રીહરિએ પણ નિરંતર તેમના ચરણોની વંદન કરીને અવિચલ લક્ષ્મી અને સંસારને પવિત્ર કરનારી કીર્તિ મેળવી છે. ભગવાને પણ બ્રાહ્મણો ઉચિત પૂજન કર્યું છે. આપણે ઘણીવાર જોઈએ ને ક્યાંક ને કે ભગવાન જ્યારે દ્વારકામાં સોનાની નગરીમાં રહેતા હતા અને એના ભાઈબંધ કોણ હતા? સુદામા. બંને ગુરુકુળમાંથી છૂટા પડ્યા, બંને પોતપોતાના કામની વહેંચણી કરી લીધી અને બે પોતપોતાના કામમાં લાગી ગયા. ઘણા વર્ષો વીતી ગયા. સુદામાને એની પત્ની કહે છે કે ઘણા સમયથી તમે રાત દિવસ કૃષ્ણની કીર્તિ સમાજમાં સ્થિર થાય, કૃષ્ણના વિચારો સમાજમાં આવી રીતના લોકો અપનાવે, એના માટે રાત દિવસ પોતડી પહેરી ગામડે ગામડે ઝૂંપડે બરાબર શું કહેવાય મુઠ્ઠી એક પૌવા લઈને તમે દરરોજ ફરતા જ છો. તો રિપોર્ટ આપવા માટે તો તમે જાઓ. આમ વારંવાર એની પત્ની એને સમજાવે છે કે કેટલા વર્ષો વીતી ગયા, તમે સાંદીપનીના ઋષિના આશ્રમમાંથી બંને મિત્રોએ જ્યારે એકાબીજાને કોલ આપ્યા હતા તો તમારે આ સમાચાર અથવા રિપોર્ટ આપવા જવું જોઈએ કે ન જવું જોઈએ? આમ એની પત્નીએ કીધું ત્યારે અહીંયા સુદામાન કે વાત તો તારી સાચી છે એમ કરી અને અહીંયા નીકળે છે બરાબર ને, અને દ્વારકા આવે છે. દ્વારકા આવ્યા પછી ઘણી બધી ઘટનાઓ ઘટે છે. તો ભગવાનને ખબર પડે છે કે મારો મિત્ર બાળપણનો ગોઠિયો બરાબર મારી સાથે ભણવાવાળો, રમવાવાળો અને મનોરંજન કરવાવાળો આવ્યો છે. એટલે જે 7-8 પટરાણી જોડે મોજ માણતા હતા એ બધું છોડીને દોડતા અહીંયા એને ભેટવા માટે આવ્યા છે. ભેટવા માટે આવ્યા છે એટલું જ નહીં, એને ઊંચકી લે છે, હૃદયસ્થ લગાડે છે અને મહેલની અંદર રાખી અને એના પોતાના આસન ઉપર બેસાડી અને બધી જ પટરાણીઓને કહેશે કે આનું ચરણામૃત જો તમે લેશો ને તો તમે બધી પવિત્ર થઈ જશો. આટલું મહત્ત્વ છે. કહેવાનો અર્થ અહીંયા ભાગવતકાર વેદવ્યાસ પણ લખે છે અને પૃથ્વીરાજા પણ બ્રાહ્મણનું મહત્ત્વ સમજાવતા પ્રજાજનો જ્યાં ભેગી આખી થઈ છે આખો મંડપની અંદર, એ બધા મંડપમાં રહેલા બધા ઋષિઓ છે, રાજાઓ છે, આ જે કાંઈ આવેલા છે એ બધાને ઉપદેશ આપે છે કે આટલું ભગવાનનું ચરિત્ર હોવા છતાંય એ બ્રાહ્મણોનો આટલો મોટો સત્કાર કરે. જે સોનાની જે નગરી કહેવાય બરાબર ને, સોનાની આખી નગરી જ કહેવાય ને, એ સોનાની નગરીનો આ રાજા છે. એ રાજા પણ જ્યારે એમ કહેશે કે બ્રાહ્મણ આપણા દરવાને કીધું કે કોઈ બ્રાહ્મણ મેલી ગેલી પોતડીમાં આવ્યો છે અને કોણ છે એનું નામ? તો કે શ્રીદામા છે એવું એ બોલે છે. અને શ્રીદામાનું નામ સાંભળતા કૃષ્ણની મોરલી હતી, એનું જે પિતાંબર હતું એ ક્યાં પડી ગયું ખબર પડી, દોડતા આવે છે, એનું સન્માન કરે છે. એટલે કહે છે બ્રાહ્મણોના આશીર્વાદથી ભગવાન પણ એની કૃપાનો આ રીતનું સારી રીતે સંભાળ રાખતા રહેલા એમ આ શ્લોકની અંદર કહે છે. પછી કહે છે જગત પવિત્ર યસ્યેવયશેષગુહાશયાતા વિપ્રપ્રિયસ્તોષ્યતિ કામમીશ્વર તદેવ દદ્વાર પરમં નિહેતા સર્વાત્મના બ્રહ્મકુલમ નિવેશ્યતા. તમે લોકો ભગવાનના લોકસંગ્રહ રૂપ ધર્મનું પાલન કરનારા. તો બહુ સરસ રીતે સમજાવતા કહે છે કે તમે બધા લોકો જ્યાં એકત્રિત થયા છો તે બધા લોકસંગ્રહ રૂપ ધર્મનું પાલન કરનારા છો. સર્વ અંતર્યામી સ્વયં પ્રકાશ બ્રાહ્મણ પ્રિય શ્રી હરિ વિપ્ર વંશની સેવા કરવાથી પરમ સંતુષ્ટ થાય છે. તેથી તમારે સૌએ બધા પ્રકારે વિનયપૂર્વક બ્રાહ્મણોની સેવા તમારે કરવી જોઈએ. બ્રાહ્મણોની સેવાથી, એના આશીર્વાદથી જે કાંઈ ફળ પ્રાપ્ત થાય છે એ બધું એના જ આશીર્વાદનું ફળ છે. એટલે બ્રાહ્મણનું મહત્વ અહીંયા બહુ સરસ રીતે વેદવ્યાસે વર્ણન કર્યું છે. રાજા પૃથુ આ રીતે એને સમજાવે છે. બધે સભાની અંદર બધા બેઠા છે. તમે લોકો ભગવાનના લોકસંગ્રહ રૂપ ધર્મનું પાલન કરનારા છો. સર્વ અંતર્યામી સ્વપ્રકાશ
બ્રાહ્મણ પ્રિય શ્રીહરિ પ્રિય વંશની સેવા કરવાથી જ પરમ સંતુષ્ટ થાય છે. તેથી તમારે સૌએ બધા પ્રકારે વિનયપૂર્વક બ્રાહ્મણ કુળની સેવા કરવી. બ્રાહ્મણ ઉપરનું મહત્વ અહીં સમજાવ્યું છે. તમે બધા ભગવાનના લોક સંગ્રહનું પાલન કરનારા છો. અહીં લોક સંગ્રહ નામનો જે આ શ્લોક છે એની અંદર વેદવ્યાસે લોક સંગ્રહ શબ્દ વાપર્યો છે. અને પૃથ્વીરાજા પણ ત્યાં સભાની અંદર હાજર રહેલા અનેક જે મહાપુરુષો છે એને લોક સંગ્રહ કરવાની સલાહ આપે છે કે પ્રત્યેક માણસે પહોંચી ગયેલો હોય તો પણ એણે લોક સંગ્રહ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, એવો આ શ્લોકમાં છે. પ્રથમ પ્રશ્ન, લોક સંગ્રહ એટલે શું? અહીં લોક સંગ્રહ શબ્દ વેદવ્યાસે લખ્યો છે અને પૃથુ રાજા કહે છે લોક સંગ્રહ એટલે શું. હવે પ્રશ્ન એ આવે કે સ્વાર્થ ન રહ્યો હોય તો પણ અહીં રહું શા માટે? મારે કંઈ સ્વાર્થ નથી, કમાવાનું નથી, કંઈ જોતું નથી, તો પછી મારે રહેવાનું ને સમાજમાં ફરવાનું કોઈ કારણ ખરું? ઘણા લોકો આવી રીતનો વિચાર કરી અને ગુફાની અંદર જતા રહે છે કે ભાઈ મારે કોઈની વસ્તુ કાંઈ જોતી નથી, પ્રાપ્ત કરવું નથી, બધું જ મેં મેળવી લીધું છે, તો હવે મારે સમાજમાં, જગતમાં કે કુટુંબ પરિવારમાં રહેવાની મારે જરૂર નથી. આમ કરી અને ઘણી બધી વાર ઘણા બધા લોકો આવી રીતનો સંસાર છોડીને ભાગતા હોય છે. સૃષ્ટિમાં રહેવું અને સૃષ્ટિમાં કામ કરવું, આવું કરવું કોણે કરવાનું કોણે કહ્યું છે? શું ગુફામાં ન રહી શકાય? નદીઓ પર શું ન રહી શકાય? મારે કંઈ જોઈતું નથી, મારે કંઈ મેળવવું નથી, તો હું સમાજમાં, ઘરમાં, કુટુંબમાં કે લોકોમાં શા માટે રહું? આ આજનો મોટો પ્રશ્ન છે. તેથી વેદવ્યાસે અહીંયા લોક સંગ્રહ કરવાનો અહીંયા બહુ સરસ રીતે અહીંયા પૃથ્વીરાજાના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મારે કાંઈ જોતું નથી, મારે કાંઈ મેળવવું નથી, પૂર્ણ જ્ઞાનની ટોચ ઉપર પહોંચી ગયેલો છું. ભગવાનને જ્યારે બોલાવું ત્યારે ભગવાન સામેથી જે આવી મારી સ્થિતિ છે, તો હવે મારે કુટુંબ, સમાજ કે પરિવારમાં રહેવાનું મારે કંઈ કારણ નથી. ઘણીવાર આવી રીતના લોકો પહોંચી ગયેલા જે લોકો હોય છે ને એમના ઘણી રીતના આવી રીતના વિચાર હોય છે કે મારે સંબંધ શું કહેવાય સંસાર સાથે અથવા સંસારમાં રહેલી વ્યક્તિ સાથે કોઈ પ્રકારનો મારે સંબંધ રાખવાનો નથી. મારે જેની સાથે સંબંધ રાખવાનો હતો તે બધું મેં મેળવી લીધું છે. આમ કરી અને એકલવાયુ જીવન ગાળવા માટે ઘણા બધા આવી રીતના પોતપોતાનો વિચાર કરતા હોય છે. તો એવા વખતે શ્રીમદ ભાગવત આપને સુંદર મજાનું માર્ગદર્શન આપે છે કે ટોચની ભક્તિ થઈ ગઈ હોય, જ્ઞાન યોગ પણ એટલો જ હોય, હાથથી કર્મ પણ એટલું સરસ મજાનું થતું હોય, પણ છતાંય એને સંસારમાં, જગતની અંદર રહેવાનું ને રહેવાનું. શા માટે રહેવાનું? તો કે લોક સંગ્રહના કાર્ય માટે એને રહેવું જોઈએ. એટલે કે મારે કંઈ જોઈતું નથી, મારે કંઈ મેળવવું નથી, તો બધા કર્તવ્યો કર્મ શા માટે કરવાના? મારે કંઈ જોતું નથી, મેળવવું, તો હવે કર્મ હું કેમ કરવાનું હોય? સ્વાર્થ ગયો છે, વિકાસની જરૂર નથી. સ્વાર્થ ગયો, હા, કે મારે કાંઈ કોઈની પાસે લેવું નથી, સ્વાર્થ ગયો, વિકાસની જરૂર ન હોય, એવી સ્થિતિ પામ્યા પછી પણ કર્મ કરવું જ જોઈએ. એમ ભાગવતકાર વેદવ્યાસ સ્કંદ 4 બરોબર અધ્યાય 21 અને 39માં શ્લોકમાં આ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે શું કહે છે? સ્વાર્થ વહી ગયો હોય, વિકાસની જરૂર ન હોય એવી સ્થિતિ પહોંચ્યા પછી પણ માણસે લોક સંગ્રહ કરવાનું ચાલુ રાખવું જોઈએ. લોકોના સંપર્કમાં સતત રહેવું જોઈએ. કારણ મારે ઘણી વાર થાય ને કે સ્વાર્થ નથી, જોતું નથી, તો હું લોકોમાં શા માટે જાઉં ભાઈ? શા માટે હું ફરું? એના કરતાં હું એકલો બરોબર છું. એમ કરી અને મોટા પહાડની ઘણી બધી ગુફાઓમાં ઘણા લોકો સાધના કરતા હોય છે. એવા લોકોને વેદવ્યાસે સ્કંદ 4 21મો અધ્યાય અને 39મા શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે આવી રીતની પહોંચી ગયેલી જે વ્યક્તિ છે, જેને કાંઈ પ્રાપ્ત જ કરવાનું છું, જેને કોઈ સ્વાર્થ જ નથી, એને પણ સમાજની અંદર ફરવું જોઈએ. સમાજની અંદર લોક સંગ્રહ કરી અને લોકોની પાસે બેસવું જોઈએ. શા માટે? તો એની આગળની વાતો ભાગવતકાર બહુ સરસ રીતે બધા શ્લોકમાં સમજાવે છે. માણસ એવી સ્થિતિ પર પહોંચે કે જ્યારે તેનું સ્વાર્થ પ્રેરિત કર્મ ન રહ્યું હોય, સ્વ વિકાસાર્થે પણ કર્મ ન હોય. સ્વાર્થની કર્મ નહીં, મારો વિકાસ કરવો, ત્યાં પહોંચી ગયેલો છે. ભગવાનની સાથે જેને સંધાન કરીને ભગવાન સાથેનો
ડાયરેક્ટ જેને સંબંધ બાંધી લીધો છે એવા લોકોએ ઘણી કે આપણે કાંઈ કરવાની જરૂર નથી. સ્વાર્થ પ્રેરિત કર્મ કરવાનું ન રહ્યું, સ્વ વિકાસાર્થે પણ કર્મ રહ્યું ન હોય ત્યારે તેમણે લોક સંગ્રહાર્થે કર્મ કરવું જોઈએ. એમ ભાગવત અને ગીતા બંને કહે છે કે ભાઈ તારે જરૂર નથી, તું પહોંચી ગયેલો છો, બરોબર ને, પણ છતાંય તારે સમાજમાં ફરવું જોઈએ. શા માટે? કે તને મળેલી જે વાત છે, તને મળેલું જે જ્ઞાન છે એ અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરી અને લોક સંગ્રહ કરવો જોઈએ. ત્રિભુવનમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી, તે છતાં હું કર્મ કરું છું. એટલે કે ત્રિભુવનમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી, છતાં હું કર્મ કરું છું. ખરી જ વાત છે. ભગવાન અવતાર લઈને આવ્યા તે શા માટે આવ્યા? ભગવાન શું ગોપીઓ જોડે રમવા માટે આવ્યા હતા? એ તો નિર્ગુણ નિરાકાર શક્તિ હોય તો તે શું સંસાર કરવા માટે આવ્યા હતા? આપણે કહીએ છીએ કે ભગવાને લીલા કરી, પણ લીલા કરી એટલે ભગવાને શું કર્યું? ગીતા વાંચો, ભાગવત વાંચો તો ખબર પડે કે ભગવાને લીલા કરી એટલે શું લીલા કરી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન જ્ઞાન વાપ્તમ વર્ત એવ ચ કર્મણી. આમ ભગવાને પોતે જ ગીતાની અંદર આ એક ગર્જના કરેલી છે કે આ જગતમાં મારે કાંઈ કરવા જેવું નથી. ત્રણ લોકની અંદર મારે કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની નથી પ્રાપ્ત થયેલી તે મેળવવાની પણ નથી. બધું જ મારા દ્વારા આ બધું ઊભું થયેલું છે, પણ છતાંય હું સતત કર્મયોગ કરતો રહેલો છું. નથી મેળવેલું તે મારે મેળવવા. આ બધી વાતો ગીતાની અંદર, ભાગવતની અંદર બહુ સરસ રીતે વેદ વ્યાસે અને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ શ્લોક વાંચ્યા પછી આપણને તો એમ લાગે છે કે કૃષ્ણ ભગવાન અહીંયા ખીલા છે. ભગવાન કહે છે કે આ ત્રિભુવનમાં મારે કશું જ લેવાનું નથી, કશું જ મેળવવાનું નથી અને કંઈ કરવાનું નથી, છતાં કર્મયોગ હું કરતો રહેલો છું. હું કંઈ રાજાઓને મારવા માટે આવ્યો નથી, એ તો મરવાના જ છે. મારે આવવાનું કારણ સાધુ પુરુષો અને ભગવત કાર્ય કરીને જે લોકો લોક સંગ્રહ કરે છે એને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવા માટે આવું છું. ભગવાને બહુ સ્પષ્ટતા આ શ્લોકની અંદર કરી છે. આપણે વિચાર કરીએ કે આ સૃષ્ટિમાં અબજો જીવો છે. આપણો એક પ્રતિનિધિ ચંદ્ર ઉપર ગયો, બરોબર ને. નીલ આર્મસ્ટ્રોંગ શરૂઆતની અંદર પૃથ્વી પર પ્રથમ જેને પૃથ્વીરાજાને જ્ઞાન યજ્ઞ કરવાનો એકવાર વિચાર આવ્યો, એટલે ગંગા અને યમુનાના તટની વચ્ચે સુંદર મજાનો મોટો યજ્ઞ, શું કહેવાય, જ્ઞાન યજ્ઞ, એટલે મોટો મંડપ બનાવી અને 7 દ્વીપના રાજાઓ, ઋષિઓ બધાને બોલાવી અને સુંદર મજાનું આયોજન કરે છે. આયોજન થઈ ગયું, બધાને સ્વાગત પણ કરી લીધું. પછી રાજા પૃથુ ઊભા થાય અને બધાને અલગ અલગ રીતે સંબોધન કરી અને બધી વાતો કરે છે. એ આપણે જોયું. એમ રાજાઓને સંબોધન કરીને કીધું કે જે રાજાઓ સમાજ પાસેથી કર ઉઘરાવે અને પછી સમાજનું કલ્યાણ ન થાય અને પોતાના ભોગ માટે વાપરે તો આ રાજા અધમમાં અધમ છે. આવી ઘણી બધી વાતો અહીંયા પૃથુ રાજાએ, અહીંયા રાજાઓ છે, મહર્ષિઓ છે, આવેલા બધા જે કાંઈ પ્રજાજનો છે, બધાને અલગ અલગ રીતે આવી રીતનો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ સમજાવતા છેલ્લે બધા સામે દ્રષ્ટિ રાખીને પૃથુ રાજા કહે છે કે ગમે તેટલો માણસ ભગવાન સુધી પહોંચી ગયેલો હોય, ભગવાનનો બની ગયેલો હોય, પણ એને એમ થાય કે હવે મારે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી, મારો સ્વાર્થ પણ રહ્યો નથી, મારે કાંઈ લેવાનું નથી, સ્વાર્થ નથી, કંઈ પ્રાપ્ત કરવાનું નથી, બરાબર. તો હું હવે સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં કે નગરોમાં શા માટે રહું? મારે તો આનાથી અલગ થઈ અને મારે બીજી જગ્યાએ ક્યાંય નિવાસ કરવો જોઈએ. ઘણીવાર પહોંચી ગયેલા, જે ભગવાન સુધી પહોંચી ગયેલા જે લોકો હોય છે ને, એને ઘણીવાર આવી રીતના વિચારો આવતા હોય છે. એ વખતે પૃથુ રાજા અહીંયા બહુ સરસ રીતે માર્ગદર્શન આપે છે કે માણસ ગમે તેટલો પ્રભુ સુધી પહોંચી ગયો હોય, ભગવાનના ગળાના હાર સુધી પણ પહોંચી ગયો હોય ને, તો પણ જ્યાં સુધી માણસની અંદર પ્રાણ છે ત્યાં સુધી એને કર્મયોગ ચાલુ રાખવો જોઈએ. પહોંચી ગયેલા માટેનું માર્ગદર્શન અહીંયા બહુ સરસ સ્કંદ 4 21મો અધ્યાય અને 39મા શ્લોકની અંદર અહીંયા રાજા પૃથુએ
બહુ સરસ રીતે જે પહોંચી ગયેલા જે મહાત્માઓ છે, પહોંચી ગયેલા જે મુનિઓ છે, પહોંચી ગયેલા જે ઋષિઓ છે, એને સંબોધન કરીને કહેશે કે તમારે લોક સંગ્રહ માટે કર્મ કરવું જોઈએ. તમારે જરૂર નથી, તમારો સ્વાર્થ નથી, તમારે કાંઈ મેળવવાનું નથી, બધું જ તમે મેળવીને બેઠા છો, પણ છતાંય તમારે કર્મયોગ છોડવો જોઈએ નહીં, લોક સંગ્રહ કરવો જોઈએ. તો લોક સંગ્રહ એટલે શું? એ ભાગવતકાર વેદવ્યાસે આ સ્કંદની અંદર, આ શ્લોકની અંદર લખેલો છે 39મા શ્લોકમાં. તો એ લોક સંગ્રહનો વિચાર આપણે કરતા હતા કે લોક સંગ્રહ કોને કહેવાય? તો કે માણસના જ્યાં સુધી શ્વાસોશ્વાસ ચાલે છે ત્યાં સુધી કોઈ પણ હિસાબે કર્મથી ભાગી શકવાનો નથી. તેથી માણસે લોક સંગ્રહાર્થે કર્મ કરવાનું છે, કોઈ ભાગી શકતો નથી. પ્રશ્ન એ થાય છે કે ભાગવતકાર વેદવ્યાસે સ્કંદ 4:21 અધ્યાય અને 39મા શ્લોકમાં લોક સંગ્રહ શબ્દ શા માટે વાપર્યો છે? શું છે તે લોક સંગ્રહ? આ લોક સંગ્રહને આપણે સમજી લેવો જોઈએ. લોક સંગ્રહ એટલે શું? લોકોને ભેગા કરવા એટલે લોક સંગ્રહ. લોકોને ટોળા ભેગા કરી દેવા હાલો એટલે લોક સંગ્રહ નથી. એમ તો કોઈ ફિલ્મી કલાકાર આવે અથવા નટકટી નાચવાવાળી કોઈ મુંબઈમાંથી જો ભૂલે શું કે જો સુરતના રેલવે સ્ટેશન ઉપર પહોંચી જાય ને તો પોલીસને પણ ભારે પડી જાય કંટ્રોલ કરવામાં. થાય કે ન થાય? તો ત્યાં તો લોકો ભેગા થઈ જાય છે. તો શું આવી રીતના જે ટોળાઓ નટ નાટી નાચવા માટે જ્યાં આવે છે અથવા ક્રિકેટરો કોઈ પણ આવતા હોય એને લોકો ભેગા થઈ જાય છે, તો શું આને લોક સંગ્રહ કહેવાય ખરો? આને લોક સંગ્રહ કહેવાય ને આને તો ટોળું કહેવાય. ટોળાને મસ્તક હોતું નથી, ફક્ત એને પગ જ હોય છે. શું છે? મસ્તકથી ટોળું કોઈ દી વિચાર કરતું નથી, એટલે આને લોક સંગ્રહ ન કહેવાય. તો પછી લોક સંગ્રહ એટલે શું? ઘણા લોકો ભેગા કરવા એટલે લોક સંગ્રહ? તો કે ના, આને લોક સંગ્રહ ન કહેવાય. લોકોના તાલે નાચવા લાગીએ તો ઘણા લોકો ભેગા થઈ જાય છે. લોકોને ભેગા કરવા એ લોક સંગ્રહ નથી. ખાલી લોકોને ભેગા કરવા એ લોક સંગ્રહ નથી. નટતી આવે કોઈ પણ, બરાબર ને, તો ત્યાં લોકો વગર આમંત્રણે ભેગા થઈ જાય કે નહીં? એને કોઈને કહેવું પડે, પોલીસવાળાને પણ ભારે પડી જાય. આને કંટ્રોલ કરવામાં આટલા બધા લોકો ત્યાં ભેગા થઈ જાય છે. તો આમાંથી કોઈને લોક સંગ્રહ કહેવામાં આવતા નથી. તો વેદવ્યાસે અહીંયા લોક સંગ્રહ શબ્દ વાપર્યો છે કે જે લોકો પહોંચી ગયેલા છે, ભગવાનના લાડકા દીકરા બની ગયા છે, તેમણે લોક સંગ્રહ માટે, લોકોને ભેગા કરવા માટે એણે પ્રયત્ન કરવો જોઈએ. તો કયા લોકોને કેવી રીતના ભેગા કરવાના એ વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નટી ભેગા થાય એને લોક સંગ્રહ કહેવાતા નથી. ક્રિકેટર કોઈ ભૂલે શું કે સુરતની રેલવે સ્ટેશન ઉપર ઉતરે ને લોકો ભેગા થઈ જાય ટોળા, તો એને લોક સંગ્રહ કહેવાતો. એટલે કે લોક સંગ્રહ એટલે લોકોની ઉન્નતિ થાય. લોક સંગ્રહ એટલે શું? કે જે લોકો ભેગા થયેલા છે તેની ઉન્નતિ થાય, તેમનો પુરુષાર્થ સિદ્ધ થાય, એવા કર્મો કરીને તેમની પાસે એવા ભગવત કર્મ કરવા માટે લોકોને જે ભેગા કરવામાં આવે છે તેને જ લોક સંગ્રહ કહેવામાં. આને કહેવાય લોક સંગ્રહ. શું કહે છે કે લોક સંગ્રહ લોકોની ઉન્નતિ થાય. કેવી? એક ડગલું જ્યાં છે ત્યાંથી ભગવત કાર્યમાં આગળ વધે, ભક્તિમાં આગળ વધે, લોકોની ઉન્નતિ થાય અને તેમનો પુરુષાર્થ, અત્યાર સુધી જે કાંઈ માળા ભજન કીર્તન જે કાંઈ મેં અધ્યાત્મ કર્યું છે એમાં ઉન્નતિ થાય અને એણે જે પુરુષાર્થ કર્યો છે, સવારે વહેલા 2 વાગે કે 4 વાગે ઉઠીને 2 કલાક જે સાધના કરવા માટે બેઠો છે, એણે કરેલો જે પુરુષાર્થ છે એ સિદ્ધ થાય એવા કર્મો કરીને તેમની પાસે એવા બીજા કર્મ કરાવવા, આને કહેવાય છે લોક સંગ્રહ. મહાપુરુષો આવી રીતનો લોક સંગ્રહ કરતા હોય છે. મહાપુરુષો તો ભગવાન પાસે પહોંચી ગયેલા જ હોય છે, એને કાંઈ હવે જગત પાસેથી કાંઈ લેવાનું હોતું નથી, પણ છતાંય આ મહાપુરુષો કોઈ દિવસ પહોંઠી વાળીને બેઠા નથી. મહાપ્રભુજી વલ્લભાચાર્ય આવ્યા, બરાબર, ભગવાન જેને ખુદ ભેટવા માટે આવે છે. હવે આને આ મહાપુરુષને શું લેવાનું છે જગત પાસેથી? જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળો ભગવાન સામેથી આવી અને જેને ભેટતો હોય, તો એ જે વ્યક્તિ છે, એ જે શક્તિ છે, એને હવે સમાજમાં કાંઈ કરવાનું ખરું? પણ છતાંય સમાજમાં ખાટ કરતા ઉઘાડા પગે એક ઉપરણા ભેર અને ખુલ્લા પગે 3 વખત આખા
વિચાર તો કરો. તો આને કહેવાય લોક સંગ્રહાર્થ કર્મ. એને કાંઈ જોતું નથી, એને કોઈ પ્રકારની સ્વાર્થ નથી, કોઈ પણ કંઈ જ નથી, પણ લોકોનો ઉત્કર્ષ થાય, લોકોએ જે પ્રભુ ભક્તિ માટે જે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્ન એનો ફેલ ન જાય, અને આવી રીતે મારે પણ કર્મ, મને જોઈને લોકો કર્મ કરશે, એ પ્રમાણે આ મહાપુરુષો જગતની અંદર ફરતા હોય છે. આને કહેવાય ખરો લોકસંગ્રહ. એ લોકસંગ્રહની વાત અહીંયા ભગવાન વેદવ્યાસે ભાગવતની અંદર લખી છે. અને અહીંયા પૃથુ રાજા આવેલા સભા મંડપની અંદર જે કાંઈ ઋષિમુનિઓ, જે કાંઈ રાજર્ષિઓ જે બધા હતા, એને સંબોધન કરતા કહે છે કે જે જેની જેવી કક્ષા એ પ્રમાણે બધાએ લોક સંગ્રહ કરવો જોઈએ, પહોંચવો જોઈએ. અને જે સાધના કરતા હોય અને હજી પહોંચ્યા ન હોય અર્ધ સુધી, એવા લોકોએ પણ પોતાનો પુરુષાર્થ ચાલુ રાખવો. બહુ સરસ રીતે ભાગવતકાર વેદવ્યાસ આપણે આ સિદ્ધાંતો સમજાવે છે. લોકસંગ્રહમાં આપણે કરેલા લોકોને, આપણે કેટલાક લોકોને કાર્યપ્રવણ કરી શક્યા છીએ, તે ખૂબ મોટો પ્રશ્ન છે. કાર્યપ્રવણ કરવા જોઈએ. કાર્યપ્રવણ કરવા એટલે એને સત્ય માર્ગે લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેની અંદર આવી રીતની પશુત્વ વૃત્તિ જે પડેલી છે એ પશુત્વ વૃત્તિને ફેંકી દઈ અને એની અંદર દેવત્વ વૃત્તિ નિર્માણ કરવા માટે હું લોકોના કેટલા લોકો પાસે ગયો ભાઈ, અને એ લોકો પાસે જઈ અને એ લોકોનું જો સંગઠન કર્યું હોય તો એને જ કહેવાય છે લોક સંગ્રહ. સમાજમાં પશુત્વને ફેંકી દઈ અને દેવત્વ નિર્માણ કરવા માટે જે લોકો પોતાનો પુરુષાર્થ, પોતાનો કર્મયોગ, પોતાની ઇન્દ્રિયો, પોતાનું વિત્ત, પોતાની બુદ્ધિ, પોતાની અક્કલ જે વાપરે છે અને એવો એક સુંદર મજાનો આવી રીતનો સમૂહ તૈયાર કરે છે અને એના હાથે પણ ભગવત કાર્ય કરાવે છે, આને ખરા અર્થમાં લોક સંગ્રહ કહેવામાં આવે છે. વેદવ્યાસે આ શ્લોક ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે અને પૃથુ રાજા જાહેરની અંદર આવેલી આવી જે બધા જ પ્રકારના જે માણસો છે એને આ સંબોધન કરે છે. આનો કોઈ અર્થ નથી. માણસમાં જબરજસ્ત વ્યક્તિત્વ હોય, તેનું પુણ્ય અને તપ હોય તો તેના પરિણામે બીજા માણસોને કામ કરવાની પ્રેરણા મળે. આપણે ઋષિઓને, મહાપુરુષોને પૂજીએ છીએ, એનું કારણ ઋષિઓએ લોકોને કર્મ પ્રવૃત્ત બનાવી અને જબરજસ્ત લોક સંગ્રહ ઊભો કર્યો. આપણે ઋષિઓને નમસ્કાર કરી છે એનું કારણ શું છે કે ઋષિઓ કોઈ દિવસ પહોંઠી વાળીને બેઠા નથી. લોકોમાં ગયા, લોકોને મળ્યા, લોકોની સાથે પ્રેમ કર્યો, ભાવ કર્યો. એટલે કે જે માણસ સ્વયં નિષ્ક્રિય હોય અને જે બીજાને પણ કામે લગાડી શકતો ન હોય તે માણસ લોક સંગ્રહ કરે છે તેમ ન કહી શકાય. બરાબર? સલમું ને ગાંજા પીવાનું જે શીખવાડતો હોય એવા લોકો લોક સંગ્રહ કરી શકે નહીં. પણ જે અહીં કહે છે કે જે પોતે સ્વયં નિષ્ક્રિય હોય એ બીજાને શું સક્રિય બનાવી શકે. તેથી સમાજની અંદર જે અવતારો આવ્યા ને એ જે સક્રિય અવતારો છે એનું ચિંતન કરવું જોઈએ કે એ અવતારે કોઈ દી પહોંઠી વાળીને બેઠા નથી. એમ કે આજે તો લોકો લોક સંગ્રહનો અર્થ લોકોને ભેગા કરવા એ થઈ ગયો છે. તેથી આજે બધા જ રાજકીય નેતાઓ લોકોને સારું લાગે એવું બોલે છે, કથાકારો પણ એ જ માર્ગે ચાલતા રહેલા છે. લોકોના ટોળા ભેગા કરે છે પણ લોકો એમાંથી કંઈ ઉપાડવા માટે તૈયાર થતા નથી. વેદવ્યાસ ભાગવતના સ્કંદ 4માં લખે છે અને પૃથુ રાજાના મોઢે બોલાવે છે. ગીતામાં પણ ભગવાન સ્વયં આ જ વાત અર્જુનને કહે છે. જે વાત પૃથુ રાજાએ ત્યાં મંડપની અંદર બેઠેલા રાજર્ષિઓ, દેવર્ષિઓ, મહર્ષિઓને જે વાત કીધી એ જ વાત અહીંયા ભગવાન કૃષ્ણ અર્જુનને પણ આ જ વાત 3જા અધ્યાયના 22મા શ્લોક ઘેરે હોય ગીતા, તો 3જા અધ્યાયના 22મા શ્લોકની અંદર આ ભગવાને પોતે કરેલી ગર્જના છે. શું કરી હતી? આપણે ઘણીવાર કહીએ છીએ, હમણાં પણ શ્લોક બોલ્યા કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વર્ત એવચ કર્મણ. આ આખી દુનિયાને ગર્જના કરતો શ્લોક ભગવાનના મુખારવિંદમાંથી નીકળ્યો છે. ભગવાન કહે છે કે આ જગતની અંદર શું કહે છે? નમે પાર્થાસ્તિ કર્તવ્યમ, કે હે પાર્થ, આ જગતની અંદર મારે કંઈ કરવા જેવું નથી. આ જગતની ઉત્પત્તિ પણ મેં કરી છે. ઉત્પત્તિ કરી અને એનું પોષણ કરવાનું પણ કામ હું જ કરું છું. પોષણ કર્યા પછી જ્યારે માણસ આડો અવળો થાય છે ત્યારે એનો પ્રલય કરવાનું કામ પણ હું કરું
શું આ બધી જ વાતો કરીને હું અત્યારે તારી સામે ઊભો છું. તારી સામે ઊભો છું એટલે હું નિષ્ક્રિય નથી, પ્રવૃત્તિશીલ છું. તારા ઘોડાને પાણી પાવાનું, તારા ઘોડાને લડાઈ લડતા લડતા જે કાંઈ બાણ લાગ્યા હોય ને એને પાછા જ્યારે શંખ વાગીને યુદ્ધ બંધ થાય ત્યારે ઘોડાને અશ્વશાળામાં લઈ જવાના, ત્યાં પાટાપિંડી કરવાની, દવા લગાડવાની, અને આ મારા રાજા જેવો રથમાંથી ઉતરો ને સીધો સાવણીમાં તું વયો જાશો. તું વયા ગયા પછી મારે કેટલું મોટું કામ છે ને એ હજી તને ખબર નથી. મેં તો રથ ઊભી રાખી દીધો તારી સાવણીની બાજુ. તું તો રાજા મહારાજાની જેમ ઠેકડો મારી બરોબર શંખ વાગે એટલે તારી સાવણીમાં વયો જાય. મારે તો એ ઘોડાને પાછા અશ્વશાળામાં લઈ જવાના. અશ્વશાળામાં લઈ ગયા પછી આખો દિવસ યુદ્ધના બાણથી જે ઘોડા જ્યાં જે જગ્યાએ ઘાયલ થયા હોય ને એને પાટાપિંડી કરવાની, સાજા કરવાના. એને ભૂખ લાગી હોય તો ખાવા આપવાનું, તરસ લાગી હોય તો પાણી આપવાનું. આમ કરી કરી અને 2-5 કલાક મારા એમાં જતા રહીએ. મેં કોઈ દી પરોઠી વાળી નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ. આ 3 લોકની અંદર મારે કાંઈ કરવા જેવું નથી. છતાંય હું લોક સંગ્રહ અર્થે કર્મ કરતો રહેલો છું, જે તારા રથના ઘોડાનું કામ કરી રહ્યો છું. મેં કોઈ એટલે કહેવાનો અર્થ કે હે પાર્થ, મારે 3 લોકમાં કંઈ કરવાનું નથી કે નથી મેળવેલું મેળવાનું. મારે કંઈ કરવાનું પણ નથી અને નથી મેળવેલું મેળવાનું. છતાં હું કર્મમાં પ્રવૃત્ત રહું છું અને લોક સંગ્રહથી અત્યારે તારી સામે આ કર્મયોગ કરતો રહેલો છું. તેથી માણસે કોઈ દિવસ કર્મયોગને છોડવો જોઈએ ને. ગમે તેટલી ઊંચી સ્થિતિ પહોંચી ગઈ હોય, ગમે તેટલા ભગવાનના નજીક ગયા હોય, ભગવાનના લાડકા બની અને ભગવાનના કંઠનો ભલે હાર બની ગયા હોય, એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, પણ આ સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી છે એમણે પણ સમાજની અંદર લોક સંગ્રહાર્થ કર્મ કરવું. બહુ સરસ વેદવ્યાસે આ શ્લોકની અંદર ભાર મૂક્યું. ત્રિભુવનમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી, તે છતાં હું કર્મ કરું છું. ખરી જ વાત છે. ભગવાન અવતાર લઈને આવ્યા તે શા માટે આવ્યા? ભગવાન શું ગોપીઓ જોડે રમવા માટે આવ્યા હતા? તે તો નિર્ગુણ નિરાકાર. ભગવાન ફક્ત ગોપીઓ જોડે રમવા માટે, રાસ રમવા માટે કે ગેડી દડા રમવા માટે, આના માટે જ ફક્ત આવ્યા નથી. એમ કે તો શા માટે આવે છે? તેણે આવીને અનંત લોકોને પ્રવૃત્ત કર્યા. હું એ આવ્યા છે, પણ જે નિષ્ક્રિય જે લોકો હતા એની અંદર પ્રાણ પૂરી અને કર્મયોગી બનાવ્યા છે. નિષ્ક્રિય માણસ કાંઈ કરી શકતો નથી. કર્મયોગી હોય એને પછી ભૌતિક, આધિદેવિક કે આધ્યાત્મિક કોઈ પણ સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય ને તો એ કર્મયોગી વગર શક્ય નથી. તેથી ભગવાને આવીને શું કર્યું તો કે જે નિષ્ક્રિય જે લોકો હતા એને સક્રિય બનાવીને કર્મયોગની અંદર જોડી અને લોક સંગ્રહાર્થે કર્મ કરવાનો સંદેશો આપ્યો છે. અનંતના માર્ગે લગાડ્યા અને એમને પુરુષાર્થ માટે સુંદર મજાનું ક્ષેત્ર આપ્યું. આને જ લોક સંગ્રહ કહેવામાં આવે છે. ખાવું પીવું કેવી રીતે, રહેવું કેવી રીતે, બોલવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, આ બધું સમજાવવા માટે અવતાર આવે છે. ખાલી રાસ રમવા માટે કે ગોપીઓ જોડે ક્રીડા કરવા માટે કે ગેડી દડા રમવા માટે ખાલી આવતા નથી. આવ્યા પછી સમાજની અંદર કેમ રહેવું, કેમ બોલવું, કેમ ખાવું, કેમ પીવું, શું નહીં ખાવું, આ બધાનું સુંદર મજાનું માર્ગદર્શન અવતાર લઈને આવે છે ત્યારે કરે છે. આને જે લોક સંગ્રહ કહેવામાં આવે છે. ખાવું કેવી રીતે? યદિ યમના વર્તય જાતુ કર્માણ્ય તન્વિત મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસ. બહુ સરસ રીતે લોક સંગ્રહ કેવી રીતનો થઈ શકે, કેવી રીતનો કરવો જોઈએ. અને લોક સંગ્રહ એટલે ખાલી ટોળાને ભેગું કરવું એટલે નહીં, બરાબર? તો એ વેદવ્યાસ અને ભગવાન કૃષ્ણ એના જીવન દ્વારા આપને લોક સંગ્રહનો અર્થ સમજાવે છે. કેમ કે જો હું સાવધાન થઈને કર્મમાં ન વર્તું તો હે પાર્થ, સર્વ મનુષ્ય મારા માર્ગને અનુસરશે. એટલે મારા માર્ગને હું જો આવી વરસાદનો લઈ લ્યો. કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં પ્રવૃત્ત ન વર્તું તો હે પાર્થ, સર્વ મનુષ્ય મારા માર્ગને અનુસરશે. તેથી જ જે જ્ઞાની થાય તેને પણ ભગવાનની માફક લોક સંગ્રહને માટે કર્મ કરવું જોઈએ. આમ પૃથુ રાજાએ
સભાની અંદર બેઠેલા બધા લોકોને સંબોધન કરીને કીધું કે દરેક લોકોએ ભગવાન જેવા ભગવાને પણ લોક સંગ્રહ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઋષિઓ જેવા ઋષિઓ પણ પરોઠી વાળીને બેઠા નથી. આ જગતમાં જે આચાર્યો આવ્યા એ આચાર્યો ક્યારેય પરોઠી વાળીને બેઠા નથી. લોકો પહોંચી ગયેલા હોય તો પણ લોકોમાં ફરવાનું હોય છે. આને કહેવાય ખરા અર્થમાં લોક સંગ્રહ. તેથી જ તે જ્ઞાની થાય છે. એટલે કે કેમ કે હું કર્મમાં સ્વાર્થની ભૂમિકા ગયા પછી લોક સંગ્રહની ભૂમિકા આવે છે. એમાં વ્યાસ ભાગવતની અંદર લખે છે, મારે કાંઈ જોતું નથી, મારે કાંઈ મેળવવું નથી, હું તો બધી જ રીતે બધી પ્રાપ્ત કરી લીધું છે. તો એના પછીની ભૂમિકા આવે છે લોક સંગ્રહની. તારે કાંઈ જોતું ન હોય તો કાંઈ વાંધો નહીં, તારે કાંઈ મેળવવું હોય તો ન મેળવવું હોય તો કાંઈ પણ વાંધો નહીં, તારો કોઈ પ્રકારનો કર્મની અંદર સ્વાર્થ ન હોય તો પણ કાંઈ વાંધો નથી. અહીંયા તેથી ભૃગુ શું કહેવાય, અહીંયા પૃથુ રાજા બહુ સરસ રીતે સમજાવે છે. અને વ્યાસની લાંબી કેટલી દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ લાંબી રાખી અને આ સભાની અંદર પૃથુના મોઢે લોક સંગ્રહનો વિચાર હળવેકથી પૃથુના મોઢામાં મૂકી દે છે કે ગમે તેટલો પહોંચી ગયેલો માણસ હોય પણ છતાંય અહીંયા ભગવાનનો આ એક જ શ્લોક વાંચો નહીં કે નમે પાર્થાસ્તિ કર્તવ્ય, એ એક જ બતાવે છે કે એને આ જગતમાં શું કરવાનું ભાઈ, કાંઈ કરવાનું ખરું. એ તો એમ કહી દે ભાઈ મેં તો બધું મેળવી લીધું છે, કરી લીધું છે, હવે મારે તારે કાંઈ ઘોડા હાંકવાની જરૂર નથી, કાંઈ આવો કાંઈ હું નવરો નથી, આવું કીધું નહીં. પણ સતત જ્યાં સુધી દેહો સર્ગ થયો ત્યાં સુધી સતત ભગવાન કર્મયોગ કરતા રહેલા. આ સિદ્ધાંત વેદ વ્યાસે આપણે બહુ સરસ રીતે ભગવાનના ચરિત્ર દ્વારા, પૃથુ રાજાના ચરિત્ર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે પ્રભુના દીકરાઓને શિક્ષણ આપવું જ જોઈએ. જો હું એ શિક્ષણ ન આપું તો જગદીશને શિક્ષણ આપવા માટે આવવું પડશે. તેથી પૃથ્વીએ મળેલા રાજાઓને કીધું કે તમે એવું કામ કરો કે ભગવાનને વારંવાર અહીંયા આવવાની જરૂર પડે નહીં. નાના નાના કામ માટે તમે ભગવાનને બોલાવો તો ભગવાનને પણ આટલું મોટું કામ તો હોય જ છે. તેથી તમારે જે ભગવાને સૃષ્ટિ જે રચી છે એની સુંદર અને સુવ્યવસ્થિત રાખવાની બધા રાજાઓની જવાબદારી છે. રાજા તરફ સંકેત કરીને પૃથુ આ કહે છે. તેથી આ કામ માટે મારે કરવું જોઈએ, ખાલી રડે ન ચાલે. આપણે બધાએ સાથે મળીને ભગવાનને કહેવું જોઈએ કે ભગવાન તમે શાંતિથી આ બધું ઘણું બધું કર્યું છે, બાકીની બાજી અમે બધી સંભાળી લેશું. તમે શાંતિથી તમતારે ઘણા બધા કામ હોય બીજા કરો, અમે સંભાળવાનો પ્રયત્ન કરશું. આવી રીતે આ માણસ ભગવાનને શ્રમ ન પડે એટલા માટે કર્મ કરે. આને જ લોક સંગ્રહ કહેવામાં આવે છે. વેદ વ્યાસ અને ભગવાન ગીતામાં પણ કહે છે કે તારે હવે કંઈ કર્તવ્ય ન રહ્યું હોય તો પણ લોક સંગ્રહ અર્થે તારે કર્મ કરવું જોઈએ. તારે હવે જો કાંઈ મેળવવાની ઈચ્છા ન હોય, તું એમ કહેશો કે હસ્તિનાપુરની રાજ્ય મેળવવાની મને કોઈ અપેક્ષા નથી, કહેશે ને કે મારે હસ્તિનાપુરનું રાજ્ય પણ જોતું નથી, સ્વર્ગનું રાજ્ય મળે તો પણ મળવા માટે તૈયાર નથી, આ મારા ભાઈઓ હાથમાં બાણ લઈને મને મારી નાખે તો મરવા માટે તૈયાર છું, પણ મારે હવે લડવું નથી, મારે હવે કર્મયોગ કરવો નથી. ત્યારે ભગવાન એને કર્મયોગ તરફ લોક સંગ્રહ અર્થે તારે કર્મ કરવું જોઈએ. આમ વારંવાર અહીંયા અર્જુનને પણ આ જ વાત સમજાવે છે. ગીતા એકવાર જો શાંતિથી બેસીને જો વાંચીને સમજી લઈએ તો આ બધી જ વાતો ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે વેદવ્યાસ અને ભગવાન ગીતામાં પણ કહે છે કે તારે હવે કંઈ કર્તવ્ય ન રહ્યું હોય તો પણ તું લોક સંગ્રહાર્થે કર્મ કર. ઊંચી સ્થિતિએ પહોંચી ગયેલા માણસોએ પણ લોક સંગ્રહાર્થે વાંકા વળવું જોઈએ. ભગવાન વાંકા વળ્યા કે નહીં? રાસુ યજ્ઞ જેવું કે પાંડવોનો થયો, હવે એ તો પહોંચી જ ગયેલા ને, એ પોતે જ કહે છે કે આ લોક અને પરલોકમાં મારે કાંઈ પ્રાપ્ત કરવા જેવું બધું મેં પ્રાપ્ત કરી લીધું છે, પણ છતાંય પતરાળી ઉપાડવા માટે વાંકા વળ્યા કે નહીં? ગમે તેટલી ઊંચી કક્ષાએ માણસ જો પહોંચી ગયો હોય તો પણ માણસે પોતાનો કર્મયોગ છોડવો જોઈએ ને. આ કેમ પહોંચી ગયા, 60 વર્ષ થઈ ગયા ને, છોકરાએ બધું સંભાળી લીધું, હવે અમારે કાંઈ કરવાનું નથી, લાય એક બીડી કે શું કે હવે અમારે કાંઈ કરવાનું. એને સુંદર આ સૃષ્ટિ બનાવી છે, એને સુંદર રાખવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. સુંદર રાખવાનો જે પ્રયત્ન કરે છે આને જ લોક સંગ્રહ કહેવામાં. લોક સંગ્રહ એટલે સંસ્કૃતનો મોટો શબ્દ ભાગવતકારે લખ્યો છે, પણ એને હળવેથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો.
મહાપુરુષના જે વિચારો છે, મહાપુરુષના જે કાંઈ ગ્રંથો છે, એમાંથી આપણે આ બધો અભ્યાસ કરીને આપણે અહીંયા લોકસંગ્રહ આટલો વિસ્તૃત રીતે ભાગવતકારે કીધો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. વશિષ્ઠ, અરુંધતીએ અને અત્રિ અને અનસૂયાએ સંસાર કર્યો, તેથી જ આપણા સંસારને સુગંધ છે. આ બધા મહાપુરુષો આપણે આગળના સ્કંદમાં જોયું ને કે દેવહૂતિ, બરાબર, દેવહૂતિને અને કરદમ ઋષિ આ બેનો સંસાર થયો. 9 દીકરીઓ થઈ, 9 ઋષિઓને બોલાવીને બધાને પરણાવી. હવે તો આ કાંઈ મૂર્ખા હતા? બધા ઋષિઓ સાથે પોતાની દીકરીઓને પરણાવી અને સંસાર ખૂબ સરસ મજાનો બનાવ્યો છે. એટલે કહે છે વશિષ્ઠ, અરુંધતી અને અત્રિ અને અંશુએ સંસાર કર્યો, તેથી જ આપણા સંસારને સુગંધ આવી છે. તેથી આ લોકો આટલી કક્ષાએ ઋષિઓ પહોંચ્યા પછી પણ વાંકા વળી જાય, વાંકા વળીને કામ કરે. ભાઈ અમે સંસાર કર્યો છે, તમે પણ સંસાર કરોમાં તમને કંઈ વાંધો નથી. ભગવાને પણ 8 પટરાની જોડે સંસાર કર્યો કે નહીં? રામે પણ સંસાર કર્યો કે નહીં? જે અવતારો, જે ઋષિઓ આવ્યા છે એ બધાએ સરસ મજાનો આ વાંકા વળીને સંસાર. શા માટે? હજારો વર્ષ પછી પણ સંસારીને માર્ગદર્શન મળે કે પહોંચી ગયેલી વ્યક્તિ પણ આવી રીતનો સંસાર કરી શકે છે. તો આ બધું ઋષિઓ અને અવતારો સમાજમાં આવતા હોય છે. વિજાતીય શક્તિઓ કામાતુર થઈને એકત્ર રહે તેમાં શું મોટું વર્ણન કરવા જેવું છે. પણ વાજા વગીડા જેવું થયું. વાજા વગડે ને, લગ્ન થાય ત્યારે બેન્ડ વાજા વગડે અને પોકારીને કે આજ અમે એકમાંથી બે. ત્યારે ભગવાને આવી રીતના લગ્ન કર્યા, ઋષિઓએ લગ્ન કર્યા, તેથી જ આપણા લગ્નને સુગંધ છે. તેથી જ આપણે વાજા વગડાવી છીએ. નકર આપણે વાજા વગડાવવાનું, બેન્ડ વાજા વગડાવવાનું કાંઈ કારણ ખરું? આ કાંઈ કારણ નથી. જેનું કારણ રામ, કૃષ્ણ, વશિષ્ઠ જેવા પરિણા છે, તેઓ લોકસંગ્રહથી વાંકા વળ્યા છે. તેથી વેદવ્યાસ ભાગવતમાં લોકસંગ્રહ માટે આગ્રહ રાખી અને રાજા પૃથુના માધ્યમથી આવેલા રાજા અને ઋષિઓને આ બધો ઉપદેશ આપે છે. આખો ઉપદેશ અત્યારે વેદવ્યાસે આ અધ્યાયની અંદર લખ્યો છે. લોકસંગ્રહ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખ. લોકસંગ્રહ કરીશ, બરાબર ને, ધ્યાન પણ રાખવું પડે. કારણ કે એકવાર લોકસંગ્રહ કે લોકો વાહ કરવા લાગી, તમે એટલે તમે પછી કીર્તિ, કનક અને કાંતામાં જો ફસાઈ જાય લોકસંગ્રહ કર્યા પછી, મને તો લાખો ને કરોડો લોકો પૂજવા અથવા મને સન્માન કરવા આવે છે, કારણ કે મેં ખૂબ મોટો લોકસંગ્રહ ભેગો કર્યો છે. આ લોકસંગ્રહ પછી અહીંયા શાસ્ત્રકારો લાલ લાઇટ પણ બતાવે છે કે લોકસંગ્રહ ત્યાં પછી હજારો યુવતીઓ તમારા ઉપર પ્રેમ અને ભાવથી આવી રીતનું કરવા માંડશે. ત્યારે તમારી દ્રષ્ટિ કેવી રીતની હોવી જોઈએ? કનક, કાંતા અને કીર્તિ આ 3ની અંદર લોકસંગ્રહ કરનાર પુરુષે એમાં ફસાઈ જવું ન જોઈએ. નકર લોકસંગ્રહ થયો, લોકો વખાણ કરવા લાગ્યા, સામેથી આમંત્રણ આવવા માંડ્યા કે અમારે તમારી જોડે પરણવાનું છે, તો એ વખતે અહીંયા લાલ લાટ કરતા વેદવ્યાસ લખે છે કે મોટો લોકસંગ્રહ જ્યાં થઈ ગયા પછી પણ આ માણસે કનક, કીર્તિ અને કાંતાની અંદર મોહિત થવાનો ક્યારેય પ્રયત્ન કરવો જોઈએ નહીં. બહુ સરસ કહે છે. એટલે તું બહુ જ ઉપર ગયો છો, તેથી ઘણા લોકો આવી રીતની તારી પાસે આવશે. લોકસંગ્રહ કરનાર વ્યક્તિનો વ્યક્તિ સ્વાર્થ ગયો છે, તેથી કંઈ મેળવવાનું નહીં, એટલે કંઈ કરવાનું નહીં. તેથી સમાજમાં ઘણી બધી રૂઢિઓ, પાખંડો, મૂર્ખાઈઓ ચાલે છે. તેનું હળવે તારે ઓપરેશન કરવાનું છે. કારણ કે તું ઊંચે પહોંચી ગયો છો એટલે સમાજમાં ઘણી બધી રૂઢિઓ, ઘણી બધી એવી ન કરવાની વાતો સમાજમાં ચાલતી હોય છે, તો એને હળવે કરીને શાસ્ત્રીય પદ્ધતિ એના જીવનમાં કેમ આવે એના માટે જબરદસ્ત પ્રયત્ન કરવાના છે. એટલે કે પૃથુ રાજા પોતાની પ્રજાને ઉપદેશ આપતા કહે છે કે તમે લોકો ભગવાનના લોકસંગ્રહ રૂપ ધર્મનું પાલન કરનારા છો. તેથી સભામાં આટલી બધી વાતો એણે 21થી 44 શ્લોકની અંદર અહીંયા પૃથુ રાજાએ 21થી 44 શ્લોક એટલે 23 શ્લોકની અંદર આખો ઉપદેશ અત્યારે કોણ આપે છે? પૃથુ રાજા. મંડપ બનાવ્યો છે, જ્ઞાની પુરુષો, ભક્તિવાન પુરુષો, કર્મયોગી પુરુષો ત્યાં બધા આવેલા છે, અને એની સામે આ 23 શ્લોકની અંદર પૃથુ રાજાએ પોતાનો પ્રસ્તાવ, પોતાનો ઉપદેશ, પોતાની જે કાંઈ વાતો છે ને એ પ્રજાની સામે મૂકેલી છે. એમ કહે છે
મૈત્રેયજી ઋષિ કહે છે કે મહારાજ પૃથુના આ ભાષણ સાંભળીને દેવતાઓ, પિતૃઓ, બ્રાહ્મણો વગેરે સાધુજનોને ઘણા પ્રસન્ન થતા જોયા. આટલું સરસ આ 23 શ્લોકની અંદર જે કાંઈ તાત્વિક સિદ્ધાંતો હતા એ તાત્વિક સિદ્ધાંતો વણીને પૃથ્વીરાજાએ આ ઉપદેશ કર્યો. ત્યારે અહીંયા મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, આ સભાની અંદર જ્યારે પૃથ્વીરાજા જ્યારે પોતાના મુખારવિંદમાંથી આ બધી વાણીનો જ્યારે પ્રવાહ વહેતો કરતા હતા ત્યારે બધા લોકો એકદમ અવાક થઈ ગયા. ત્યાં આવેલા બધા જે કાંઈ ઋષિઓ છે, રાજાઓ છે, બ્રહ્મર્ષિ જે કાંઈ છે એ બધા આવી રીતનો વાહ વાહ અને સરસ સરસ કરીને તાળીઓ પાડવા લાગ્યા. બહુ સરસ એમ કહેતા તેમની પ્રશંસા કરવા લાગ્યા. તેમણે કહ્યું, પુત્ર દ્વારા પિતા પુણ્યલોકને પ્રાપ્ત કરી લેશે. બરાબર, શું કહે છે કે પુત્ર દ્વારા પિતા પુણ્યલોકને પ્રાપ્ત કરી લેશે. એમાં પ્રહલાદનું ઉદાહરણ આપણે આપી શકીએ, કારણ કે હિરણ્યકશિપુ છે એ નરકનો અધિકારી હતો. પણ અહીંયા ભગવાન જ્યારે એને પ્રગટ થયા ત્યારે ભગવાનને બે હાથ જોડીને કહે છે કે મારા પિતા તો નરકના અધિકારી છે, નરકમાં છે, તો એને તમે આવી રીતની સારી ગતિ આપો. એટલે પુત્ર એને જ કહેવાય કે નરકમાં ગયેલો જે પોતાનો પિતા છે એને પાછો સ્વર્ગની અંદર લાવવાનો જે પ્રયત્ન કરે છે એને પુત્ર કહે છે. એનું અહીંયા વિધાન પણ વેદવ્યાસે ટાંક્યું છે. પુત્ર દ્વારા પિતા પુણ્યલોકને પ્રાપ્ત કરી શકે છે. આ શ્રુતિ વાક્ય યથાર્થ છે. પાપી વેન બ્રાહ્મણોના શાપથી ગયો હતો, તો પણ તેમના પુણ્ય બળથી તેનો નરકમાંથી અહીંયા પૃથ્વીરાજાએ ઉદ્ધાર કરેલો. કારણ કે આ રાજા વેન રાજા એવો હતો, જેવો હિરણ્યકશિપુ હતો એવો જ વેન રાજા હતો. બંને અહીંયા નરકના અધિકારી હતા, પણ બંનેના પુત્રો એવા જ્ઞાની અને સંસ્કારી હતા. એણે ભગવાનને વારંવાર પ્રાર્થના કરી કે અમારા પિતા આવી રીતના ખરાબ કર્મ કરીને નરકની અંદર ગયા છે, તો એને પણ આવી રીતનું સ્વર્ગ મળે. આમ કરીને પિતાને નરકમાંથી ખેંચીને સ્વર્ગમાં લઈ જાય એને જ ખરો પુત્ર કહેવામાં આવે છે. એટલે બે દ્રષ્ટાંત પ્રહલાદનું અને અહીંયા વેન રાજાનું વાત કરે છે. એ વીરસ પૃથુજી, તમે તો પૃથ્વીના પિતા છો અને બધા લોકોના એકમાત્ર સ્વામી શ્રી હરિમાં પણ તમારી એ જ અવિચલ ભક્તિ છે. તેથી તમે અનંત વર્ષો સુધી જીવિત રહો. તમારો સુયશ ઘણો પવિત્ર છે. તમે ઉદાર કીર્તિના બ્રહ્મણદેવ શ્રી હરિની કથાઓનો પ્રચાર કરો છો. અમારું મોટું સૌભાગ્ય છે કે આજે તમને પોતાના સ્વામી તરીકે અમે મેળવી લીધા છે. એમ અત્યારે મૈત્રેય ઋષિ અત્યારે વિદુરજીને સમજાવે છે કે આપણે બંને એટલા ભાગ્યશાળી છીએ કે આવા પૃથુ જેવા રાજ્યના કાળમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ. જે રાજાએ સમાજને આવી રીતના જે શું કહેવાય શ્રીહરિની કથાઓ કરી અને પ્રભુ ચરણની અંદર લોકોને આવી રીતના લોક સંગ્રાત જે કરતા એવા પૃથુના કાળમાં આપણે જન્મા છે. એમ અત્યારે વિદુરને અહીંયા કહે છે, હે સ્વામી, પોતાના આશ્રિતોને આ પ્રકારનો શ્રેષ્ઠ ઉપદેશ આપો એ તમારા માટે કોઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે પોતાની પ્રજા પર પ્રેમ રાખો એ તો કરુણામય મહાપુરુષનો સ્વભાવ જ હોય છે. અમે પ્રારબ્ધવશાત વિવેકહીન થઈને સંસારના અરણ્યમાં ભટકતા રહીએ છીએ. હે પ્રભુ, આજે તમે અમને અજ્ઞાનના અંધકારમાંથી ઉગારી લીધા છે. તમે શુદ્ધ સત્વમય પરમ પુરુષ છો કે જે તમે બ્રાહ્મણ જાતિમાં પ્રવિષ્ટ થઈને ક્ષત્રિયોનું અને ક્ષત્રિય જાતિમાં પ્રવિષ્ટ થઈને બ્રાહ્મણોનું તથા તે બંને જાતિઓમાં પ્રતિષ્ઠિત થઈને સમસ્ત જગતનું રક્ષણ કરો છો. અમારા તમને વારંવાર નમસ્કાર છે. આમ અત્યારે આ ચરિત્ર કોને સંભળાવ્યું? વિદુરજીને. વિદુરજીએ આગળ પ્રશ્ન કર્યો હતો ને કે અહીંયા પૃથ્વીરાજાનું જે પવિત્ર જીવન છે, બરાબર, એનો જે કર્મયોગ છે અથવા એને કરેલો પુરુષાર્થ છે એ જગતની અંદર ઝગમગાલા કરતો રહેલો છે. આવા પરમ પુરુષ પવિત્રનું ચરિત્ર મારે સમજવાનું છે. એણે કેવી રીતના લોકોને ઊભા કર્યા, કેવી રીતની વાત કરી, એ મારે તમારી પાસે સમજવાની છે. આ પ્રશ્ન જ્યારે વિદુરજીએ એને પૂછ્યો ત્યારે મૈત્રેય ઋષિએ આટલા 23 શ્લોકની અંદર અહીંયા શું કહેવાય પૃથ્વીરાજાએ સમાજને ભેગા કરીને જે ઉપદેશ આપ્યો હતો
એ ઉપદેશ એને સંભળાવી દીધો. ઉપદેશ સંભળાવ્યા પછી મૈત્રેય ઋષિ કહે છે કે તમે મને જે પૂછ્યું હતું એ પ્રમાણે મેં અહીંયા પૃથુનું ચરિત્ર, એને કરેલો કર્મયોગ, અને જે રાજા નિષ્ક્રિય રીતે બેઠા હતા એની અંદર પ્રાણ પૂરીને એણે સક્રિય થવું જોઈએ. ધર્મના બાબતમાં, કર્મના બાબતમાં, પ્રભુના બાબતની અંદર જાગૃત દરેક લોકોએ રહેવું જોઈએ. આ ઉપદેશ અત્યારે આ અધ્યાયની અંદર વેદવ્યાસે લખ્યો છે અને પૃથુ રાજાએ આપ્યો છે. એ પૃથુ રાજાનું ચરિત્ર મેં તમને સમજાવી દીધું છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સહિતાયા ચતુર્થ સ્કંદે 21મો અધ્યાય સમાપ્ત. ચોથા સ્કંદ અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત થયો. 21મા અધ્યાયની અંદર આટલી વાતો હતી કે પૃથ્વીએ કરેલો કર્મ